કૃપા કરીને થોડો કિંમતી સમય કાઢીને વાંચો. એક જે લોકોને હૃદય સંબંધિત રોગ અને સમસ્યાઓ હોય તેઓને પણ કેસરયુક્ત દૂધ પીવું જોઈએ જેથી હાર્ટનું સ્વાસ્થ્ય સારું રહે અને લાંબો સમય સુધી સ્વસ્થ રહેવામાં મદદ મળે. 2 જે લોકો રોજ દોરડા કૂદતા હોય છે તેઓનું લોહીનું પરિભ્રમણ સારું રહે છે. 3 કાળું જીરું રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. કાળા જીરાનું નિયમિત સેવન શરીરના દરેક અંગને તંદુરસ્તી પ્રદાન કરે છે. શરીરને નુકસાન પહોંચાડતા બેક્ટેરિયા સામે લડવા માટે શક્તિ આપી આરોગ્ય સુધારે છે. 4 ખાલી પેટે મીઠા લીમડાના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેના સેવનથી કબજિયાત, ગેસ તથા અપચા જેવી પાચન સંબંધિત સમસ્યાઓનું જોખમ ઓછું રહે છે. 5 શરીરમાં સોડિયમની ઉણપને કારણે હાડકાં નબળા થવા લાગે છે. હાડકાં નબળા પડવાને કારણે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધી શકે છે. 6 ગુલાબી હોઠો માટે તમે ગુલાબ જળનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી ગુલાબ જળમાં મધને મિક્સ કરો. આ મિશ્રણથી થોડીવાર માટે તમે હોઠો પર માલિશ કરો. તેની અસર જલ્દી જોવા મળશે. 7 મગફળી અને ગોળને એકસાથે ખાવાથી શરીરને સ્વાસ્થ્ય સંબંધિત ખૂબ જ ફાયદા મળે છે. તેના સેવનથી શરીરને ઘણી ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. 8 જો તમે શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માંગો છો તો સંતરાનું સેવન કરો. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન ડી હોય છે. 9 ઓટ્સમાં સારી એવી માત્રામાં ઓટ્સ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. તે ધમનીઓમાં જોવા મળતા બ્લોકેજના ખતરાને ઘટાડે છે. 10 કાનમાં દુખાવો થતો હોય તો તુલસીના પાંદડા લીંબુના રસમાં વાટી તેનો રસ કાઢી લેવો. આ રસ 4 ટીપા દુખતા કાનમાં મૂકવાથી કાનનો દુખાવો મટે છે. 11 કોપરેલમાં હળદર ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચમકીલી બનશે. 12 આદુના રસમાં ચપટી હિંગ નાખીને ઉપયોગ કરવાથી કાંદા જેવી જ સોડમ આપશે. કાંદા ન હોય તો આ નુસ્ખો ઉપયોગી બને છે. 13 લીંબુના રસને ખાટા દહીંમાં ભેળવી તેનાથી નોનસ્ટિક વાસણ સાફ કરવાથી વાસણ ચમકીલા થશે. 14 મેંદુવડા બનાવવા અડદની દાળને લીસી વાટવી. દાળ વાટતી વખતે તેમાં થોડું થોડું પાણી નાખતા જવું. પાણી વધી જવાથી વડા સરખા થશે નહીં. દાળ બરાબર વટાશે તો જ મેંદુવડા સારા થશે. 15 શરીર પર ગરમ પાણી પડવાથી દાઝી જવાય તો તરત જ દાઝ્યા પર વનસ્પતિ ઘી લગાડી દેવાથી ફોડલા નહીં પડે તેમજ બળતરા શાંત પડી જશે. 16 ઢોસાના ખીરામાં અડધું લીંબુ નીચોવી બરાબર હલાવી ઢોસા ઉતારવાથી ઢોસા કરકરા ઉતરશે તેમજ તવો બળશે નહીં. 17 પંજાબી સમોસા બનાવતી વખતે બાફેલા બટાટાને બદલે બટાકા ઝીણા સમારી તેલમાં વઘારીને નાખવાથી સમોસા સ્વાદિષ્ટ થશે. 18 વરિયાળીનું ચૂરણ અને સાકર સપ્રમાણ લઈ બરાબર ભેળવી દેવી. 8 થી 10 ગ્રામ જેટલી માત્રા સવાર સાંજ ગરમ દૂધ સાથે 1.5 મહિનો ફાંકવાથી માસિક સાફ આવશે તથા પીડાથી છુટકારો મળશે. 19 ગાયનું ઘી માથામાં ચોળી 1 કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે. 20 રાતના 2 ચમચા મધ અને 1 પ્યાલામાં પાણીમાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાઢ નિંદ્રા આવે છે. 21 કફ વિકાર અને હેડકીથી છુટકારો પામવા ફુદીનાના પાન સાથે અંજીર ચાવીને ખાવા. 22 કુલ્ફી કે ખીરને ઘટ્ટ કરવા માટે દૂધમાં થોડી ખસખસ વાટીને નાખવી. 23 ઓછા તેલમાં તળેલા પાપડનો સ્વાદ માણવા પાપડને બંને બાજુએ તેલ ચોપડી તવા પર અથવા માઇક્રોવેવમાં શેકવો. 24 જૂના ટુવાલને ચારે બાજુથી બરાબર સીવીને મેટ તરીકે ઉપયોગ કરવો. 25 ચોખાની ખીરમાં જાવંત્રી નાખવાથી ખીર વધુ સ્વાદિષ્ટ થાય છે. જૂનું ટૂથબ્રશ કાંસકો સાફ કરવાના ઉપયોગમાં લેવું.
26 રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી. 27 ત્વચાને નરમ બનાવવા કોટનને દૂધમાં ભીંજવી ચહેરા પર થપથપાવવું અને અડધો કલાક સુધી રહેવા દઈ પાણીથી ચહેરો ધોઈ નાખવો. 28 3 ચમચા ટામેટાના રસમાં 1 ચમચો ચંદન પાવડર અને 1 ચમચો મુલતાની માટી ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ધોઈ નાખવું. ત્વચા સ્નિગ્ધ અને ચમકીલી થશે. 29 ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથવોશ સાબિત થયું છે. 30 બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે. 31 એનિમિયાથી પીડાતી વ્યક્તિ 1 ચમચો બીટનો રસ દિવસમાં 3 વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આયર્ન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડ્યું છે. 32 લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાથી ઘસવા. 33 મરચાં સમારતા પહેલા આંગળી પર થોડું તેલ ચોપડી દેવાથી મરચાથી હાથમાં બળતરા થતી નથી. 34 ખજૂરની 5 પેશીનો ઉકાળો કરી તેમાં અડધો તોલો મેથી નાખી પીવાથી કમરનો દુખાવો મટે છે. 35 ફળ તથા ટામેટાને રેફ્રિજરેટરમાં રાખવા નહીં, તેનાથી ફળની કુદરતી સુગંધ નાશ પામે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.